દિલ્હી બ્લાસ્ટના નવા સીસીટીવી ફૂટેજ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। દિલ્હી વિસ્ફોટ અંગે એનઆઈએ તપાસ માટે એક ટીમ પણ બનાવીને અત્યારે મોકલી દેવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટમાં પીડિતોના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે। ગૃહમંત્રી અમિત શાહ એ અલગ અલગ રીતે તપાસ એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં હતા। સમાચારોમાં આગળ વાત દિલ્હી બ્લાસ્ટને લઈને કરીએ તો તારીખ 10 ના રોજ સમય 6:30 વાગ્યા આસપાસ એક I-20 કાર ભરચક વિસ્તારમાં આવે છે, ટ્રાફિકના સિગ્નલ પર પહોંચે છે। જેવું રેડ સિગ્નલ થાય છે અને અચાનક એ બ્લાસ્ટ થાય છે અને 10 થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થાય છે। જી હા, દિલ્હી બ્લાસ્ટને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। નવા સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો દિલ્હી બ્લાસ્ટના નવા સીસીટીવી ફૂટેજ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ સાંજે 6:51 સિગ્નલ પર ટ્રાફિક જામ હતો અને અચાનક I-20 કાર ત્યાં પહોંચે છે અને પછી બ્લાસ્ટ થાય છે। બ્લાસ્ટ થતાની સાથે જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી જાય છે। 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા નજીક એ બ્લાસ્ટ થયો હતો અને સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે કાર બ્લાસ્ટ સુસાઇડ કાર બોમ્બિંગ જેવો એ હુમલો ન હતો। આરોપી ડોક્ટરે 26 જાન્યુઆરીએ બ્લાસ્ટની આખી તૈયારી જે છે તે કરી લીધી હતી। દિલ્હી વિસ્ફોટ અંગે એનઆઈએ તપાસ માટે એક ટીમ પણ બનાવીને અત્યારે મોકલી દેવામાં આવી છે। જો કે મૃતકોના જે મૃતદેહ છે એના પોસ્ટમોર્ટમ રિપોર્ટ થયા, એમાં ખુલાસો થયો છે કે કાનના પડદા, ફેફસા અને આંતરડા એ ફાટી ગયા હોવાનો રિપોર્ટની અંદર ખુલાસો થયો છે। જે પ્રમાણે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં તપાસની ટીમે વિસ્ફોટ સ્થળ પરથી લગભગ 42 જેટલા પુરાવો ભેગા કર્યા। દિલ્હી બ્લાસ્ટમાં પીડિતોના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે। સંપૂર્ણપણે જે લોકો અપંગ થયા છે તેમને 5 લાખની સહાય આપવામાં આવશે અને સાથે જ જે લોકો ઘાયલ થયા છે એમને 2 લાખની સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે। બીજી તરફ દિલ્હી બ્લાસ્ટને લઈને આ સીસીટીવી ફૂટેજ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જુઓ, તમને આ 4 ફ્રેમ દેખાતી હશે જેની અંદર એ આખો જે ભીડભાડ વાળો વિસ્તાર અને એની અંદર એક ગાડી પહોંચે છે ને ત્યાં બ્લાસ્ટ થઈ જાય છે। તમે જુઓ કે આસપાસના 300 મીટરના એરિયાની અંદર કયા પ્રકારનો માહોલ થાય છે। તમે જુઓ કે ત્યારબાદ વહેલી સવારથી જ મીટિંગોનો દોર પણ શરૂ થઈ જાય છે। ગૃહમંત્રી અમિત શાહ એ અલગ અલગ રીતે તપાસ એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં હતા, નેતાઓ સાથે ચર્ચા કરતા હતા અને આ સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ જે છે તે તેમના દ્વારા કરવામાં આવતો હતો। પણ સૌથી મોટો સવાલ કે હોસ્પિટલની અંદર સતત એમ્બ્યુલન્સના અવાજો સંભળાતા હતા। ઘટના સ્થળ પર જઈએ તો ત્યાં એ ચીચિયારીઓ સંભળાતી હતી, કારણ કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની મરણ ચીચિયારીઓ ત્યાં પણ એ સંભળાતી હતી। હવે આગળ વાત કરીએ તો જે પ્રમાણે 10 નવેમ્બરનો રોજ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક ગેટ નંબર 1 કે જ્યાં કાર બોમ્બ વિસ્ફોટ અંગે મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। આ કેસમાં ધરપકડ કરાયેલ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલના સભ્ય ડોક્ટર શાહીન શાહિદે તેમના સાથી આતંકવાદી ડોક્ટરો સાથે મળી અને દેશભરમાં હુમલાનું એક કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત પણ અત્યારે કરવામાં આવી રહી છે। તો જુઓ કે અલગ અલગ રીતે તપાસ એજન્સીઓ ત્યાં તપાસ કરી રહી છે અને તપાસની અંદર પણ મોટા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે। સાથે જ સૂત્રો જે છે તે અલગ અલગ રીતે માહિતી આપી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી એવી જાણવા મળી છે માહિતી કે શાહીને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે તે છેલ્લા 2 વર્ષથી આ વિસ્ફોટકો છે એ એકઠા કરી રહ્યા હતા। વિસ્ફોટના દિવસે I-20 કાર લાલ કિલ્લા પાસે પહોંચતા પહેલા દિલ્હીના ઘણા વિસ્તારોમાંથી પસાર થઈ હતી। કાર બપોરે 2:30 કનોટ પ્લેટ પહોંચી હતી અને થોડી વાર પછી ત્યાંથી એક કાર નીકળી ગઈ હતી। સાથે જ સૂત્રો એવું પણ જણાવ્યું કે આતંકવાદી અલ હફાજ યુનિવર્સિટીના એ સલાહકાર પ્રોફેસર ડોક્ટર ઉમર નબી દિલ્હી NCR અને પુલવામામાં સતત એ દરોડાને કારણે દબાણ હેઠળ હતો। તે ઉતાવળે ફરીદાબાદથી એક કારમાંથી નીકળે છે જેમાં અધૂરો IED હતો અને જેનાથી વિસ્ફોટ થયો છે। સૌથી મોટા ખુલાસા જે છે તે અત્યારે દિલ્હી બ્લાસ્ટને લઈને થઈ રહ્યા છે। કાર બોમ્બિંગ જેવો હુમલો ન હોવાની વાત પણ સૂત્રો જે છે તે અત્યારે કહી રહ્યા છે। સોમવારે સાંજે લગભગ 6:52 સમય લાલ કિલ્લા પાસેનો મેટ્રો નંબરનો એક ગેટ અને અચાનક ત્યાં બ્લાસ્ટ થાય છે। હજારો લોકોની જિંદગી દાવ પર લાગી જાય છે અને જે રીતે દ્રશ્યો જોવા મળ્યા હતા કે જેમાં કોઈના એ અંગો જે છે તે 300-400 મીટર સુધી એ ફેંકાઈ ગયા હતા। એ પ્રકારના દ્રશ્યો દિલ્હીમાંથી સામે આવ્યા હતા।
કદાચ એ રાત્રિ દિલ્હીના લોકો માટે ખૂબ ભારે હશે. એ રાત દિલ્હીના લોકો માટે નિંદર સમાન નહીં જ હોય, કારણ કે દિલ્હીના લોકોને એ દિવસે નિંદર પણ નહીં આવી હોય. કારણ કે જે પ્રમાણે માહિતી મળી રહી છે, સૂત્રો જે દાવો કરી રહ્યા છે અને હુમલાખોરો કેટલા હતા તેને લઈને હાલ તપાસ રહેશે. તે એજન્સીઓ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ કે પહેલા આતંકવાદીની ગતિવિધિઓ ગુજરાતની અંદર અમદાવાદના અડાલજ વિસ્તારમાંથી 3 આતંકવાદી પકડાય છે અને એ આતંકવાદી પાસેથી ગન, કારતૂસ સાથે જ એક કેમિકલ જેવો પદાર્થ જે છે, જ્વલનશીલ પદાર્થ, એક કેન ભરીને પકડાય છે. ત્યારે સ્વાભાવિકપણે સવાલો ઊભા થાય છે. ન માત્ર ગુજરાત પરંતુ આખા ભારતને ચિંતામાં મૂકી દેનારો આ વિષય ખૂબ કઠિન બન્યો હતો અને જ્યારે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યારે આખો દેશ જે છે તે ચોંકી ઉઠ્યો હતો કે દિલ્હીમાં ખરેખર શું થયું. સૌથી મોટો સવાલ જે છે તે ત્યારે ઊભો થયો કે જ્યારે દિલ્હીની અંદર ભીડભાડવાળા વિસ્તારમાં અને ખાસ લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયો ત્યારે એક ગાડીની અંદર શું હતું શું નહીં કોઈએ ખબર પણ નહીં હોય. સૌથી મોટો સવાલ કે જ્યારે હવે વિપક્ષ સવાલ ઊભો કરી રહી છે કે જ્યારે ખેડૂતો પોતાની માંગ સાથે ટ્રેક્ટર લઈને લાલ કિલ્લા નજીક પહોંચે છે તો ત્યાં એમનું ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ જ્વલનશીલ પદાર્થો સાથે ઘૂસી જતી ગાડીઓ કેમ ચેક ન કરવામાં આવી? આ પ્રકારના સવાલો વિપક્ષ સતત ઉઠાવે છે, પરંતુ એ સવાલ ઉઠાવવા કરતાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એને કઈ રીતે ટાળવી, એના જે આરોપીઓ છે તેમને કયા પ્રકારની સજા આપવી, એ તો હવે ન્યાયાલયનું કામ છે, ન્યાયતંત્રનું કામ છે. પરંતુ હાલ આ સવાલ કે જવાબ દેવાનો ટાઈમ નથી. અત્યારે ટાઈમ છે તો માત્ર ને માત્ર સહયોગ કરવાનો. એ પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈ પણ પાર્ટી હોય કે પછી કોઈ પણ નેતા હોય, ટીકા ટિપ્પણી કરવી ખૂબ જરૂરી છે. પરંતુ આવા સમયે આપણે ટીકા ટિપ્પણી કેમ કરીએ છીએ? આવા સમયે રાજનીતિ કેમ રમાય છે? પણ સૌથી મોટો સવાલ જે છે તે હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો હશે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ બ્લાસ્ટને લઈને શું મોટા નવા ખુલાસા થાય છે. કારણ કે જે સીસીટીવી સામે આવી રહ્યા છે એ સીસીટીવી જોતા આપણને એવું લાગે કે આ બ્લાસ્ટ કેટલો ભયાનક હશે.